I am not related with anybody or anything. હું કોઈથી જોડાયેલો નથી. હું કશાથી જોડાયેલો નથી. મને બહુ જ મોડા સમજાયું જ્યારે જીસસ નું એક વાક્ય મેં સાંભળ્યું હતું. એ એના એક શિષ્યને એવું કહી રહ્યા છે, તું તારી જોડે જોડાયેલા તમામને મરતા જુએ અને ના મરતા જુએ તો મારી નાખ. માતા પિતા ભાઈ બહેન મિત્ર પત્ની સંતાન બધાને. પછી ઈશ્વરના દરબારમાં આવીશ તો ઈશ્વર તારું સ્વાગત કરશે. હવે બરાબર સમજાય છે. હા, જીસસ સાચું બોલતા હતા. જુઓ ને, ચિતામાં બળતો હું મારું શરીર રાખ થઈ ગયું ત્યારે બધા જ જોતા રહ્યા કે નહીં. કોઈ ચિતામાં મારી જોડે જોડાયું? મરનાર પાછળ કોઈ મર્યું? નહીં ને. જીસસ બરાબર કહેતા હતા. હું રાખ થયો, ધુમાડો થયો. પછી જ આ દુનિયા કે ધર્મની ભાષામાં હું ઈશ્વર જોડે જોડાયો કે નહીં. તો મારે પરમ તત્વ જોડે જોડાવું હોય તો જોડાતા પહેલા મારે કોઈની જોડે જોડાવું નથી. અને વ્યક્તિની વાત નથી કરતો, પણ શું હું બાળતો તો ત્યારે જીવન ખર્ચીને એકઠી કરેલી સંપત્તિ, જમીન, મકાન, વાહનો, વિમાનો, એમાંનું કશુંય મારી બળતી ચિતા વખતે રડ્યું? જીસસ બરાબર કહેતા. એ મને હવે સમજાયું. કશા જોડે જોડાતો નહીં, જોડાવા જેવું છે નહીં. જેની પણ જોડે જોડાઈશ એ બધા જ તારાથી છૂટી જશે. જલ્દી છોડી દે. પકડવાની તો ભૂલ કરીને હવે કશું પકડવું નથી. પકડાઈ ગયું એ છોડી દે. And then there will be a highway which leads you to the heaven.